રાજકારણના રહસ્યને લઈ ભાજપની અગ્નિ પરીક્ષા યોજાય. અવિશ્વાસની દરખાસ્તને લઈ મહુવા પાલિકાની સામાન્ય સભા યોજાય. ભાજપની ભાંગતોડ, સાયકલની સવારી અને કોંગ્રેસનો હાથ પકડી રાજકારણનું નાટક થયું પૂર્ણ. મહુવા પાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા રહ્યા યથાવત. ઘીના ઠામમાં ઘી પડી જતા ભાજપના મવડી મંડળને થયો હાશકારો. મહુવાના રાજકારણની આજે અગ્નિ પરીક્ષા યોજાય. ભાજપાની ભાંગતોડ સાથે નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થઈ. પાલિકા પ્રમુખ પોતાની અગ્નિ પરીક્ષામાં થયા પાસ. પ્રમુખનો તાજ યથાવત. છેલ્લા 15 દિવસથી રોજે મહુવાના રાજકારણમાં ભડકા થઈ રહ્યા હતા. ક્યારેક ભાજપમાં તો ક્યારેક સાયકલની સવારી સાથે તો પંજાનો હાથો બનાવી આજે નગરપાલિકાના મંચ પર રાજકારણના નાટકનો આવ્યો અંત. ચાંદનીબેન મહેતા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. તે પરીક્ષાનો નાટ્યાત્મક અંત સાથે ચાંદનીબેન પ્રમુખ પદ પર યથાવત રહેશે. રાજકારણનું નાટક આજે પણ મહુવા નગરપાલિકાના સભાખંડમાં દેખાઈ રહ્યું હતું. કારણ કે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર 23 નગરસેવકો સામાન્ય સભામાં ડોકાયા જ નહીં. મહુવા નગરપાલિકાની સામાન્ય સભામાં હાજર રહેલા નગરસેવકોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 9, કોંગ્રેસના 2 અને અપક્ષ એટલે કે સાયકલના નિશાન પર ચૂંટાયેલા 2 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ચાંદનીબેન મહેતા, ખેતાભાઈ સિંધુ, નીતાબેન પંડ્યા, ઓનલીભાઈ ગોંડલિયા, સંજયભાઈ બારોટ, ભરતભાઈ બાંભણિયા, બિપિનભાઈ સંઘવી, અશોકભાઈ વાઢેર, અલ્તાફભાઈ બદામી, પરેશભાઈ હરિયાણી, રાજેશ્રીબેન દવે, ચંદ્રિકાબેન સોડવડિયા, કલ્પનાબેન ત્રિવેદી તો કિશોરભાઈ મકવાણા રજા રિપોર્ટ મૂકી હાજર રહ્યા ન હતા. તો ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળના ભાવનગર જિલ્લા મહામંત્રી સીપી સરવિયા, ભાવનગર જિલ્લા મહામંત્રી રાજેશભાઈ ફાળકી અને મહુવા શહેર પ્રમુખ રજનીભાઈ ઠાકર સવારે 10 કલાકથી નગરપાલિકાના સભાખંડમાં અપેક્ષાઓ સાથે હાજર રહ્યા હતા. ત્યારે આ બાબતને લઈ મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રજનીભાઈ ઠાકર સાથે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપમાં ભડકો, પ્રમુખ કોણ થશે તે બાબતને લઈ વાત કરીશું. આજરોજ મહુવા નગરપાલિકામાં જનરલ સભા અવિશ્વાસ દરખાસ્તની સામે બોલાવવામાં આવેલી. આ એજન્ડા નીકળ્યો એ પહેલાં બધા આગેવાનો સાથે વાતચીત થઈ અને બધું જ સુખરૂપ અમારી ભારતીય જનતા પાર્ટી એક છે એવું બધું થઈ અને બધા અમારા સભ્યોએ સહી કરીને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચેલી. પણ એ પહેલાં એજન્ડા નીકળી ગયો એટલે નિયમ મુજબ આપણે જનરલ સભા બોલાવી જોઈએ, જે બોલાવેલી હતી અને બધું સુખરૂપ પાર પડ્યું છે. અને આગળ ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વ ભાવનગર જિલ્લા પ્રમુખ અમારા આરસીભાઈ મકવાણા, અમારા 2 મહામંત્રી અહીંયા હાજર છે સીપીભાઈ સરવૈયા, રાજેશભાઈ ફાળકી અને પ્રદેશના જે નેતાઓ અમને જે કહેશે એ પ્રમાણે અમે આગળ ચાલશું. ભારત માતા કી જય. આજની સામાન્ય સભામાં અગાઉ બનેલા બનાવો, પોલીસ ફરિયાદ જેવી બાબતોને લઈ પોલીસ પ્રોટેક્શન પૂરતું રહ્યું હતું. સામાન્ય સભા શરૂ થવાને 1 મિનિટ પહેલા 12 સભ્યો પૂર્ણ થયા ન હતા. પણ સમયસર સભાખંડમાં 13 નગરસેવકો પૂર્ણ થતા કોરમ પૂર્ણ થયું અને બાદ નગરસેવક સંજયભાઈ બારોટના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ. જેમાં મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા પ્રમુખ સ્થાને યથાવત રહેશે તેવું નક્કી થયું. પાલિકા પ્રમુખ યથાવત રહેતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હાશકારો થયો હતો. ત્યારે આ સામાન્ય સભા અને નાટ્યાત્મક અંતને લઈ મહુવા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા સાથે વાત કરીશું. પરાક્રમસિંહ મકવાણા, ચીફ ઓફિસર ઇન્ચાર્જ સિહોર મહુવા નગરપાલિકા. આજરોજ 7 ઓગસ્ટ 2024ના રોજ 11:30 કલાકે મહુવા નગરપાલિકાના સભાખંડની અંદર પ્રમુખશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે મિટિંગ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું
જેમાં નિયમ અનુસાર 1/3 સભ્યો 12 સભ્યો હાજર રહેવા જોઈએ. સામે 13 સભ્યો સાથે હાજર રહેલ એટલે કોરમ પૂર્ણ થતાં નગરપાલિકાએ આગળની કાર્યવાહી શરૂ કરી. ઉપપ્રમુખ શ્રી ગેરહાજર હતા એટલે ઉપસ્થિત સભ્યોમાંથી કોઈ એક સભ્યોને અધ્યક્ષ સ્થાન હાલ આ સભા પૂરતું લેવા માટેનું દરખાસ્ત કરી અને હંગામી રીતે એક અધ્યક્ષની નિમણૂક કરી અને આની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી. જેમાં અવિશ્વાસની ને ટેકો આપતા જ્યારે પૂછાણ કરવામાં આવ્યું તો કોઈ પણ સભ્યો તરફથી એને ટેકો મળેલ નથી અને સામે એના વિરુદ્ધમાં 13 સભ્યો દ્વારા મત આપવામાં આવ્યો છે. આમ નગરપાલિકા અધિનિયમ કલમ 36 હેઠળ અવિશ્વાસની દરખાસ્ત સભ્ય સંખ્યાના 2/3 બહુમતીથી થવી જોઈએ, પણ એ 2/3 બહુમતીથી કોઈ થયેલ નહોતી એટલે જે અવિશ્વાસનો ઠરાવ છે એ નામંજૂરને રદ થાય છે. એ પ્રમુખ યથાવત હા, પ્રમુખ શ્રી યથાવત રહેશે. હા. ઓકે.